का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। चरणों में विश्राम है शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है चरण में नम्र प्रणाम है। अहोभाव रात्रिना स्वाध्यायનો વિષય છે। નિર્ગ્રંથ મુનિ ભગવંતો પ્રત્યે પૂજ ગુરુદેવ શ્રીના શ્રીમુખેથી નીકળેલા અમૃત વચનો એમનું સંકલન છે અહોભાવ પુસ્તક। ઘણા બધા બોલો, સૌથી વધારે બોલોમાં આપણે મુનિ ભગવંતોના અંતરંગ અને બહિરંગ જીવન ચરિત્રને લગતો આખો પરિચય જોયો છે, માણ્યો છે। સવારના સ્વાધ્યાયમાં જે 104 નંબરની ગાથા, જેમાં ગઈકાલે અને આજે બંને દિવસ આપણે થોડી ઘણી ચર્ચા કરી છે। ખ્યાલ છે શું છે એમાં? ગુરુદેવશ્રીને સાંભળ્યું હોય તો ખ્યાલમાં હોય। હા સૌરજભાઈ, प्राणी मात्र प्रत्यय समता, कोई प्रत्यय वैर नहीं, सर्व आशाओं त्याग, समाधि की प्राप्ति। एम जो काढ़ी जो 104 नंबर की गाथा। सौ प्राणी प्रत्यय भूत शब्दनो प्रयोग है। सौ भूत प्रत्यय समता, कोई प्रत्यय वेर नहीं छे। अने त्रीजो बोल सर्वे आशाओथी रहित, सर्वे आशाओनो त्याग अने समाधिनी प्राप्ति छे। मळी कि नहीं गाथा? 104 झड़पथी जो एटली वार न लागवी जोईए। मारे गाथा नथी वाँचवी अने मारे प्रवचन नथी वाँचવું। सवारे बधी में चर्चा करी छे ત્યારે અહોભાવના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ। સમતા સર્વ પ્રત્યે, વેર કોઈ પ્રત્યે નહીં, અને સમસ્ત આશાઓથી પાર, કોઈ આશા નથી, કોઈ અભિલાષા નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ કાંક્ષા આકાંક્ષા નથી, ઈચ્છા નથી। परम उदासीन अकिंचन भाव, अपरिग्रही भाव, खरेखर तो निर्ग्रंथ भाव, अभिलाषा आशा ग्रंथि छे अने इच्छा मात्रथी रहित, अभिलाषा अपेक्षा मात्रथी रहित परिणतिનું નામ નિર્ગ્રંથપણું છે। સ્ક્રીન ઉપર જુઓ, ત્રીજો છંદ, એમાં એ હું વાત આપ સૌને કહેવા માગું છું। ઉદાસીન આવ્યો ને ત્રીજો વિશેષણ, સર્વે આશાઓથી રહિત। ઉદાસીન એટલે મરેલા, જગતથી મરેલા। ઉદાસીન એટલે જગતથી ઉઠી ગયેલા અને સ્વરૂપમાં આસન જમાવટ કરીને બેસી ગયેલા।
બે ક્રિયાઓ છે એમાં, ઉત અને આસીન. ઉઠ્યા છે પરથી, જમાવટ કરી છે સ્વભાવમાં, એનું ઉદાસીન. તો કોની આશા હોય? બોલો, કયા સંયોગો પ્રત્યે એને અપેક્ષા હશે? આ સંયોગ મને સાથ આપે. શરીર પ્રત્યે કેટલી અપેક્ષા હશે કે શરીર મને સંયમમાં સાથ આપે? કયા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પાસેથી એને અપેક્ષા હશે? ખ્યાલમાં આવે છે? મેં તો સવારે એમ કીધું હતું, પોતાના પુણ્ય પ્રત્યે પણ એને અપેક્ષા નથી. એટલી હદે તો પવિત્રતા પ્રગટેલી છે. ભિક્ષાવૃત્તિ તો બીજા પ્રત્યે તો નથી જ. કોઈ મને પૈસા આપે ને માન આપે ને પાન, બધા માનના લોભીઓ છે. શું રાજુભાઈ? તો મને જગત માન આપે એ તો મોટા મોટો ભિખારી પણ છે ને. આખા જગતને જ માન જોઈએ છે. વિરેનભાઈ, બધાએ લોભિયા હોય, મારે બીજા પ્રત્યેથી લોભની અપેક્ષા રાખો. અરે આ તો ગાંડપણું છે. સમજાણું શું કીધું? શું કાકા? હા, એટલે વાત સમજાય છે. આખું જગત દુઃખી છે, હું માગું સુખ દુનિયા પાસેથી. સુખે બધા દારિદ્રી છે, દરિદ્રતા તો બધે છે. એમ બધા જીવો દુખિયારા. તો કોની પાસેથી સુખની અપેક્ષા માગીએ? હા, કૂવા પાસે જળ માગો તો મળે, પણ જે પોતે સૂકું ભટ્ટ છે એની પાસેથી શું મળવાનું? હા, અનંત સુખની પ્રાર્થના, અનંતી વીતરાગતાની પ્રાર્થના, અથવા સવારના સ્વાધ્યાયની ભાષામાં કહીએ અનંત બળ સંપન્ન વીર્ય, આત્મવૈભવ, એ આત્મ સ્વભાવ પાસેથી માગીએ વસ્તુ જુદી છે. કેમ કે એની પાસે છે અને મળશે. સમજાય છે? દાસ ભગવંત કેવો દાસ રહે જગત સો, સુખિયા સદૈવ એસે જીવ સમ કીતી હૈ. નાટક સમયસર. દાસ, પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કરે. દેવશાસ ગુરુ પ્રત્યે જ્યાં સુધી તને દાસત્વ નહીં આવે ત્યાં સુધી જગત માત્રથી ઉદાસપણું નહીં આવે. દાસ્ય ભાવે ભક્તિ તો કર. જગતનો રંગ અને રાગ જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી દેવગુરુ ધર્મ પ્રત્યે ભક્તિભાવ નહીં જ ઉછળે. જગતનો રંગ છૂટતો નથી તો વીતરાગીનો રંગ ક્યાંથી આવે? વીતરાગીનો રંગ નહીં આવે તો ઉદાસીનતા ક્યાંથી આવે? ખ્યાલમાં આવે છે? એ જ મેં ત્રીજો વિશેષણ જે સવારે સ્વાધ્યાયમાં મેં કીધું હતું, મને તો એમાં દરિયો દેખાય છે. આ જો ગાથાઓ, આ 207, 6, 5 આ બધી ગાથાઓ, 207, 8 આ બધી ગાથા જો, આ 209 છેદાવ વા ભેદાવ કો લઈ જાઓ નષ્ટ બનો ભલે, પણ પરિગ્રહ મારું નથી, સંયોગ મારા નથી, શરીર મારું નથી. એકાકી વિચરશું વળી સ્મશાનમાં, એમાં વાઘ સિંહ વગેરે આવે તો કૃપાળુદેવ શું લખે છે? મારા શત્રુઓ આવ્યા કે જાણે પામ્યા મિત્રનો યોગ જો. કેમ એ ક્રૂર પશુ મિત્ર કેમ દેખાય છે? મારે દેહ જોતો નથી, તમારે દેહ જોઈએ છે, લઈ જાઓ. મારે તો ગ્રાહકની રાહ જોઈને જ બેઠો હતો. સમજાય છે? એને કહેવાય દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. પરમ ઉદાસીનતા એને કહેવાય. સર્વભાવથી આ ઉદાસીનની વૃત્તિ કરી. ખ્યાલમાં આવે છે? એ જે 104 નંબરની ગાથામાં બીજી લીટીમાં પહેલું જે લક્ષણ, એટલે એમ પહેલો બીજો ત્રીજું લક્ષણ, સર્વે આશાઓનો ત્યાગ છે ને.
વિરેનભાઈ વાંચો, ગુજરાતીમાં શું લખ્યું છે? મોટેથી વાંચો. હા, આશા ખરેખર છોડીને. બસ એટલો આપણા જીવનનો આપણે સિદ્ધાંત બનાવીએ. પત્ની તરીકે પતિ પાસેથી, પતિ તરીકે પત્ની પાસેથી, વક્તા તરીકે શ્રોતા પાસેથી, શ્રોતા તરીકે વક્તા પાસેથી આશા છોડો, અપેક્ષાને મારી નાખો. અરે સાધનો પાસેથી અપેક્ષા છોડો અને સાધનામાં લાગી જાઓ. શું ધનજીભાઈ? અપેક્ષા જ ને, બહુ હજી સરળ શબ્દોમાં કહો, બધેથી નિરપેક્ષ થાવ. પાપનો ઉદય હશે ને, સારામાં સારા માણસ આવીને પણ માથે મથરાવટી મૂકશે, અને પુણ્યનો ઉદય હશે ને, મૂર્ખામાં મૂર્ખો આવીને માળા પહેરાવશે. ખ્યાલમાં આવે છે? હું છું ને, સવારે પણ મેં ઘણા બધા ભાવ ખોલ્યા હતા. આશાને ત્યજો, અપેક્ષાને મારી નાખો. વક્તા તરીકે શ્રોતા પાસેથી પણ અપેક્ષા નહીં રાખો. સીધી વાત છે, દુનિયાથી મરો. ઉદય પાસેથી પણ અપેક્ષા નહીં રાખો. ઉદાસીનતા, સર્વભાવથી, બસ પરભાવથી, પુણ્ય ભાવથી, પાપ ભાવથી, અરે અમે તો ક્ષયોક્ષમ ભાવથી, બધેથી ઉદાસીન છે. નિયમ સારની તો 38મી ગાથા અમને એ જ શીખવાડે છે. જીવાદી બહિતચ્ચ, બધા જ ભાવો હે છે, પરદ્રવ્ય છે, પરભાવ છે. ખ્યાલમાં આવ્યું? ડગલે ને પગલે આ બધા વૈરાગ્યના પ્રસંગો છે. એ જે ત્રીજું વિશેષણ છે ને, સર્વ આશાઓને ત્યજીને, બધી જ આશાઓને છોડીને. વાહ! એમાં તમે ટીકામાં જોશો ને વિરેનભાઈ, તો ત્રીજો વિશેષણ લગભગ ત્રીજી ચોથી લીટીમાં જ છે. સહજ વૈરાગ્ય પરિણતિવાળો વાક્ય છે. જો એમાં વાંચો, મોટેથી વાંચો થોડુંક. હા, જો સહજ પરમ છે ને, સહજ, હા, વૈરાગ્ય પરિણતિને લીધે. બોલો, એ વાક્ય કેટલું સરસ છે કે હું ઉદાસીન કેમ છું, હું જગતથી મને આશા કેમ નથી, કેમ કે સહજ વૈરાગ્ય પરિણતિ વાળું છું. સહજ વિરક્તતા છે, જગતથી જ વિરક્તતા છે. જો જળમાં ડૂબેલું જે કમલિનીનું પત્ર છે ને, ડૂબેલ છે, કમલિનીનું જે પત્ર છે એ ઉદાસીન છે કે નહીં? જળથી. એ ત્રિકાળ ભિન્નતાની વાત છે. ખ્યાલમાં આવ્યું? આવું છે, આવું. ઉદાસીન નિશ્ચલ વૃત્તિ સંગ હોતા શુભ ઉપયોગ હૈ. ઉદાસીન વૃત્તિ સાથે સહજ શુભોપયોગ હોય છે. એ જે શુભોપયોગ છે ને, એ સાકાર, જેને હું નિરાકાર બનાવું. ગઈકાલનો સ્વાધ્યાય. સાધક દશા જે જગન્ય, એને હું ઉત્કૃષ્ટ બનાવું. ભેદ ઉપચાર, એને ભેદ અનુપચાર, અભેદ અનુપચાર, અભેદ ઉપચાર, અને અભેદ ઉપચાર, એને અભેદ અનુપચાર. આખી આવી સાધના. सहज वर्तते सभी मूल गुण, सहज चिदानंद भोग है. वाह! સહજ ચિદાનંદ ભોગ. આ ચૈતન્ય વિલાસ. ભોગ ભોગવટો. તબલા વગાડવા એ ભક્તિ નથી. હાર્મોનિયમ વાગે, તબલા વાગે, એ ભક્તિ નથી. અંદરમાં ભાવોમાં ભીંજાઈ જવું એ ભક્તિ છે. ભગવદ ગુણોમાં ડૂબી જવું, ગળાડૂબ, એનું નામ ભક્તિ છે. ગુણાનુરાગ એ ભક્તિ છે. સમજાય છે?
हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान है। पहली लिटी 104 नंबરની ગાથા। સૌ ભૂત પ્રત્યે સમતા, कोई प्रत्यय वेर नहीं। ये हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान, कोई प्रत्यय हमने राग नहीं, द्वेष नहीं, कसूच नहीं। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। शाश्वत शिव पद साधक साधु, बोलो मुक्ति पथ पर आरोहण थયેલા શાશ્વત કલ્યાણના માર્ગે સાધક એવા સાધુ ચરણોમાં અમે વિનમ્ર ભાવે પ્રણામ કરીએ છીએ। કેવી અદ્ભુત વાત! ખરેખર ધન્ય છે એ સાધક દશા। જગત માત્રથી ઉદાસ, સંયોગો માત્રથી અળગા, સ્વરૂપ અને સ્વભાવ ભાવની સાધના વિના જેને બીજું કોઈ ઔચિત્ય નથી, ન રાગ ન દ્વેષ, સ્વરૂપની મસ્તીમાં લાગેલા। જો આ વિચરશું કબ મહત પુરુષને પંથ જો, એની આપણી ચર્ચા લીધી હતી। અહો મુનિ દશા કા સમ્યક, આ દૃષ્ટિ પ્રત્યેનો અહોભાવ છે। સમ્યક્ત્વ એટલે શું? દૃષ્ટિ, દૃષ્ટિ ખુલીને સાધકની, અને એમાં મુનિરાજની જે દૃષ્ટિ છે એનું તો કહેવું છે। આજે હું તે સમતાને નિત્ય ભાવું છું, જે વિશેષણ આવ્યો એના અર્થમાં ગુરુદેવ શ્રી કીધું, ચોથા ગુણસ્થાનવાળા પણ ભાવે, પાંચમા ગુણસ્થાનવર્તી પણ ભાવે, પણ જે છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તી સાધક ભાવે, નિત્ય ભાવે મુનિ પણ, કેમ કે એને તો એ જ ભાવવા માટે તો દીક્ષા લીધી છે। ચોથાવાળા તો હજી ગ્રસ્ત અવસ્થામાં છે, ઉદયાધીન સ્થિતિમાં છે, એટલે નિત્ય ભાવવું તો એના નસીબમાં નથી। ભાવના તો એને છે, નિત્ય ભાવ, ઘર પરિવાર ધંધા વ્યાપાર આજીવિકા લઈને બેઠા છે, એટલે એ ઈચ્છે તો પણ ન ભાગી શકે। બહુ સરસ ગુરુદેવશ્રી આજે ચોથા પાંચમા છઠ્ઠા સાતમા બધા ગુણસ્થાનવર્તી સાધકોની વાત કરી હતી। ઓલું ત્યજ્યું છું આવ્યું ને, ત્યજ્યું છું એમ, એમાં એક બહુ સરસ ગુરુદેવશ્રી વાત કરી હતી ગઈકાલના પ્રવચનમાં। તો તજું છું, છોડું છું એમ, કે હું એ ધારણામાં રાખું છું એમ નહીં, એ પ્રયોગમાં મૂકું છું એમ, એવું બોલ્યા ગુરુદેવશ્રી। સમજાય છે? એટલે મારાથી છૂટા છે એમ કેવળ હું ધારણામાં નથી રાખતો, પણ તજું છું એટલે હું એને તરછોડું છું। સીધી વાત છે, છૂટાછેડાની જ વાત છે, ગઠબંધનની વાતો નથી। જ્યાં ગઠબંધન ત્યાં ચાર ગતિ 84 લાગી, અહીંયા તો સીધા છૂટાછેડા। ખ્યાલમાં આવ્યું કેવું છે? આમ અશોક વાટિકામાં છે, રાવણના સિકંજામાંથી બચાવવા માટે આવેલ રામને સાથે અયોધ્યા જવાની તૈયારી ગયા, પણ અમે રામ વિના જંગલમાં એકલા છે ને, તો હવે અર્જિકા પદ હું ધારણ કરું છું, મારે રામે નથી જોતું। રાવણને ત્યાં હું છું તો હું રામના શરણે જવા તૈયાર છું, પણ રામ જ મને શરણ દેવા તૈયાર નથી, તો હું આતમ રામના શરણે જાઉં છું। આ સીતાજીની પરિણતિ गजब गजबनी बात है। मुनि दशा का सम्यक, उनकी आत्मा में प्रवर्तमान चारित्र दशा, जो स्वरूपनी लीला। मैंने तो ये बात आज सवारे ज मैं वाँचतो तो એમાં મુનિરાજ અંગેના એટલું સરસ લખ્યું છે બેનશ્રીએ કે
સ્વરૂપની લીલા એમ. મુનિરાજ તો મુનિરાજની દશા, મુનિ દશા એટલે સ્વરૂપની લીલા છે. અને એ મુનિરાજની સ્વરૂપ લીલા કોઈ જાત્યંતર છે, કોઈ અલૌકિક છે. એટલે આવું છે બધું. તમે જેટલું એને ઊંડાણથી કાઢો, ઊંડાણથી વાંચો, અદ્ભુત છે બધું. સ્વરૂપની લીલા જાત્યંતર છે. કેવું સરસ લખ્યું છે. સ્વરૂપની લીલા કોઈ જાત્યંતર છે. મુનિરાજ ચૈતન્યના બાગમાં રમતા રમતા કર્મના ફળનો નાશ કરે છે. રમત રમતમાં, વેઠ નહીં. દિવસો કાઢવાની વાત નથી, આનંદથી દિવસો પણ ધન્ય થઈને પસાર થાય. બહારમાં આસક્તિ હતી તે તોડી સ્વરૂપમાં મંથર, સ્વરૂપમાં લીન થઈ ગયા છે. કોણ? મુનિરાજ. સ્વરૂપ જ તેમનું આસન. કેટલું સરસ લખ્યું છે. સ્વરૂપ જ તેમનું આસન, સ્વરૂપ જ નિદ્રા, સ્વરૂપ જ આહાર. તેઓ સ્વરૂપમાં જ લીલા, સ્વરૂપમાં જ વિચરણ કરે છે. સંપૂર્ણ સામાન્ય પ્રગટાવી. થોડુંક વિચારો. મુનિરાજ તો સંપૂર્ણ સામાન્યને પ્રગટાવે છે. સામાન્ય એટલે શુદ્ધોપયોગ. તો મુનિરાજો તો શ્રામણ્ય એટલે શ્રવણપણું સંપૂર્ણ રીતે પ્રગટાવે છે. તો આપણે શ્રાવકો આંશિક શ્રાવકપણું તો પ્રગટાવીએ. શું કીધું? કંઈક લોજિક સમજાય છે? અમારા ગુરુઓ, નિર્ગ્રંથ ગુરુઓ પૂર્ણ શું પ્રગટાવે? શ્રામણ્યપણું પ્રગટાવે. આપણે શ્રાવકો ને કહેવાતા તો આંશિક પ્રીમિયર કિસ્તમાં, હા, ફર્સ્ટ ક્વાર્ટરલી કિસ્તનો તો એટલું તો શ્રાવકપણું પ્રગટાવીએ. પૂર્ણ શ્રાવકપણું જ્યારે પ્રગટશે ત્યારે પ્રગટશે એટલી ભાવના તો રાખો. બેનશ્રી બોલે છે આમાં, સંપૂર્ણ શ્રામણ્ય પ્રગટાવી તેઓ લીલા માત્રમાં શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટાવે છે. બોલો કેટલી? 4 અને 5, 6 લીટીમાં આખો એક બોલ. લીલાથી ચાલુ કરી કેવળ જ્ઞાનની લીલા સુધી વાત પૂરી થઈ ગઈ. આ જ્ઞાનીઓ છે. જો આ બોલ 28માં બોલ કેટલું સરસ છે. ભવિષ્યનું ચિત્રામન કેવું કરવું તે તારા હાથની વાત છે. માટે કહ્યું છે કે બંધ સમય જીવ ચેતી ઉદય સમય ચાલો ચાટ. એટલે આમાં કીધું, अहो मुनि दशा का सम्यक उनकी आत्मा में प्रवर्तमान चारित्र दशा और उनकी केवल ज्ञान प्राप्त करने की तैयारी છે ને. ધન્ય છે મુનિ દશા, ધન્ય છે સાધના, ધન્ય છે એમની સમતા. સવારના સ્વાધ્યાયની ભાષામાં કહીએ તો સમતા એટલે સ્વાસ્થ્ય, સ્વાસ્થ્ય એટલે સમાધિ, समाधि એટલે चित्त निरोध, चित्त निरोध એટલે शुद्धोपयोग. साधु शब्द द्वारा निज स्वरूप की साधना की बात ही मुख्यता से की है. આની તો આપણે 2-3 સ્વાધ્યાય બધી લીધી છે. સાધુ શબ્દ સાંભળતા જ સ્વરૂપની સાધના, આત્મ સાધના સિવાય બીજી કોઈ વાત નહીં. આ વૈરાગ્યનો બોલ હતો. जैसे किसी का 21 वर्ष का पुत्र मर गया हो, उसके मोहवश कलेजे में घाव लगते हैं, उसी के ख्याल में जगत के अन्य पदार्थों का प्रेम विस्मृत हो जाता है, वैसे ही मुनिराज को आत्मा का प्रेम वर्तता है, अतः पर का प्रेम नहीं रहता. उदासीनता આવી જાય ને એને પછી વૈરાગ્ય તો થાય જ ચોક્કસ. मर्मनी बात तो एम एटली है, जब निज आत्मा अनुभव आवे तब कछो और नहीं स्वावे. स्वरूपनो प्रेम, स्वसम्मान વધે
પર પ્રત્યેનો માન સન્માન અધિકતા વિશેષતા છૂટી જાય. સેલ્ફ રિસ્પેક્ટ વધે તો આપોઆપ પર પ્રત્યેની આદર બુદ્ધિ, પર્યાય બુદ્ધિ, સ્વબુદ્ધિ, એકતાની બુદ્ધિ મટી જાય, છૂટી જાય. 114મું બોલજો. मुनि भावलिंगी मुनिराज महान पुरुषार्थी हैं. भावलिंगी કહેતા શુદ્ધોપયોગી સાધક. વિકલ્પ અવસ્થામાં આવે તો પછી એમનું સાચું દ્રવ્યલિંગ છે છઠ્ઠા ગુણસ્થાનમાં, પણ સાતમામાં આગળના બધા શુદ્ધોપયોગ. 3 કષાય ચોકડીના અભાવ રૂપે જે ચારિત્ર સામાયિક છેદોપસ્થાપના પરિહાર વિશુદ્ધિ એ દશામાં વર્તતા હોય એની વાત છે. ભાવલિંગી મુનિરાજ મહાન પુરુષાર્થી. થોડીક વાત તો આપણે કરી હતી, એ તો મહાપુરુષાર્થી છે, આપણે અલ્પ પુરુષાર્થી તો થઈ ગયા. હા, અહીંયા તો હજી પુરુષાર્થના પગરવ પણ નથી માંડતા, આપણે પગલાય નથી માંડતા હજી. હા, શું રાજુભાઈ બોલા? તો મહાન પુરુષાર્થી છે, પગલાં તો માંડીએ. અરે વિચારીએ તો ખરા કે પુરુષાર્થના માર્ગે જવું છે મારે મારું આત્મકલ્યાણ કરવું છે. હા, જો આમાં જો આ સરસ 32મો બોલ કેટલું સરસ છે. સમ્યક દ્રષ્ટિને આત્માને છોડીને બહાર ક્યાંય સારું લાગતું નથી, એટલું તો નક્કી કરો. હા, જગતની કોઈ ચીજ સુંદર એને લાગતી નથી. જેને ચૈતન્યનો મહિમા અને રસ લાગ્યો એને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે. કોઈ પદાર્થ સુંદર કે સારા એને લાગતા નથી. લખ્યું છે બેનશ્રી, અનાદિના અભ્યાસને લઈને, અસ્થિરતાને લઈને સ્વરૂપમાં અંદર રહી શકાતો નથી, એટલે ઉપયોગ બહાર આવે છે. ગઈકાલની ગાથાની ટીકામાં લખ્યું હતું, પૂર્વ સંચિત કર્મોને લીધે, ચારિત્ર મોહને લીધે, એમાં એવું હતું ભાષા, એ આ પૂર્વના સંસ્કાર સ્વરૂપમાં અંદર રહી શકાતું નથી, એટલે ઉપયોગ બહાર આવે છે. પણ રસ વિના બધું નિસ્સાર. તમને એમ લાગતું હશે કે અહીંયા સ્વાધ્યાય કરું મને બહુ મજા આવતી હશે, મને 1 સેકન્ડ નથી ગમતું. બહુ દિલથી વાત કરું છું. કોને માટે સ્વાધ્યાય? શેના માટે સ્વાધ્યાય? કલ્યાણ કરવા માટે સ્વાધ્યાય પ્રવચન કરવું જરૂરી છે? આત્મકલ્યાણ કરવા માટે પ્રવચન કરવું જરૂરી છે? ગામને સંભળાવવું જરૂરી છે? હા, દુનિયા માછલા ધોતા રહે માથે, તો આ ઉપાધિના ડહરડા કરવા એ ગમે કોઈને? બોલો વિરેનભાઈ? બિલકુલ નહીં. ગુરુદેવશ્રીની ભાષામાં કહું ને, આ ક્ષણે વૈરાગ્ય થઈ જાય ને તો અમે ગિરનારના પંથે ચાલ્યા રહીએ. પણ ઉપાધિનું બંધન છે, બીજું કાંઈ નહીં. એ આપણે હાથે કરીને ઊભી કરેલી છે. એ કોઈ ગૌરવની વાત નથી. વ્યાખ્યાન કરવો એ ઉપાધિ છે, એ નિરુપાધિકારી નથી. સિમંદર ભગવાન પનિશમેન્ટ ભોગવે છે કે નહીં? 1 લાખ પૂરબ સુધી. હા, ગૌરવની વાત છે. બોલો ભાવેશ્રી. જગતનું કલ્યાણ થાવ, જગતનું ભલું થાવ, એવા ભાવ સેવીને તો જઈને બેઠા છે સમોસરણમાં. એની હારોહાર જેમણે દીક્ષા લીધી હોય એવા લાખો કરોડો તો બધાએ મોક્ષે જતા રહ્યા છે. એ પુણ્ય ફલારહંતા કર્મોદયજન્ય પરિસ્થિતિને ભોગવે છે. મોહ તો નથી, રાગ તો નથી, વસ્તુ જુદી. ગીત રાગતા છે, પણ ઉદયાધીન સ્થિતિ છે કે નહીં? કાં સિદ્ધ નથી થયા? આજે એક બહુ સરસ જય ધવલાનો દાખલો ગુરુદેવશ્રી આપ્યો તો, મેં કોટ પણ કર્યો હતો. અરે અમે અમારા સ્વરૂપમાં રહેવા માટે શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા કરી હતી, પણ આ મહાવ્રતના પરિણામો આવ્યા. 28 મૂલગુણની સ્થિતિ અમારી બની. અરે આ અમારા પ્રત્યાખ્યાનમાં અંતરાય છે. અમે તો અમારા સ્વરૂપમાં લીન થવા માટે અમે આ મુનિપણું અંગીકાર કરેલો. અમે તો અંદરનું મુનિપણું ઈચ્છતા હતા, પણ આ બહારનું મુનિપણું બહારમાં પ્રગટ થયું, એમાં અમારે રહેવું પડે છે. આ ઉપાધિ છે.
પણ લાગવી જોઈએ ઉપાધિ. તો એના માટે આ બોલ બહુ સરસ છે. 33મો ઘરે જઈને વાંચો. જેને લાગી છે તેને જ લાગી છે. અંદરમાં લાગી આવવું જોઈએ તો પુરુષાર્થના પગલાં મંડાશે. भावलिंगी मुनिराज महान पुरुषार्थी हैं. देखो ओहो आत्मा आनंद की भूमि, आनंद की भूमि, अतीन्द्रिय आनंद की भूमि में बहुत लीन हो गए हैं. जो लीन हो गए એમ નહીં, बहुत लीन हो गए. કેટલું સરસ શબ્દ છે. હા, ઘણી લીનતા એમની કેળવાની છે. કેટલું સરસ છે. હા, હું નિત્ય ભાવું છું. ગુરુદેવશ્રી એમાંથી અર્થ કાઢ્યો. નિત્ય ભાવું છું એવા શબ્દમાં જોર છે. કેમ કે નિર્ગ્રંથ મુનિ ભગવંતો એની તો ભાવના માટે દીક્ષા લીધી છે. નિરંતર ભાવના. એભ્યાસયંતિ કથયંતિ વિચારયંતિ સંભાવયંતિ ચ મુહુર્મુહુરાત્મતત્વમ તે મોક્ષમક્ષયમનંતમનોન સૌખ્યમ ક્ષિપ્રમ પ્રયાન્તિ નવ કેવલલબ્ધિરૂપમ. પદ્મનંદી પંચવિંશતિકામાં શ્લોક છે. એભ્યાસયંતિ કથયંતિ વિચાર્ય. જે નિરંતર અભ્યાસ કરે છે, કથન કરે છે, વિચાર કરે છે. સંભાવયંતિ ભાવના નિરંતર ભાવે છે. ભાવના ભાવે છે એટલે સ્વરૂપમાં નિરંતર લીનતા કેળવે છે. મુહુર્મુહુર નિરંતર નિરંતર નિરંતર. જો ખરેખર હું તમને કહું, જગત માત્રથી ઉદાસીનતા કેળવવી હોય અને સ્વરૂપની મસ્તીમાં રહેવું હોય તો આ તત્વજ્ઞાનનો મારો 24 કલાકમાં 48 કલાક હોવો જોઈએ. શું કીધું? દિવસમાં કલાક તો 24 જ હોય, પણ 24 કલાકમાં મારો કેટલો? 48 કલાકનો હોવો જોઈએ. આ તત્વજ્ઞાનનો મારો નિરંતર હોવો જોઈએ. ઉદયની વિચિત્રતા તો આવવાની જ. ઉદાસીનતા મૂકવી નહીં અને સ્વરૂપની લીલા છોડવી નહીં, તો જ મહાન પુરુષાર્થ થાય. बहुत लीन हो गए हैं. કેટલો સરસ શબ્દ છે. इतना पुरुषार्थ मुनिराज को अंतर आनंद में आता है. બોલો, એ પુરુષાર્થ વીર ગુણ છે તો આનંદનો પુરુષાર્થ. જેમ ગુરુદેવશ્રી આજે બોલ્યા હતા, શ્રદ્ધામાં બળ, જ્ઞાનમાં બળ, ચારિત્ર્યમાં બળ. એ બધે બળ, બળનો સંચાર બધે થાય. શ્રદ્ધા પણ બલવતી, જ્ઞાન પણ બલવાન. જ્ઞાન મચક નહીં ખાય. એમ સ્વરૂપની રમણતા રૂપ ચારિત્ર્ય પણ બલવાન. તો એ વીર ગુણનું રૂપ છે. જો આ બહુ માર્મિક વાત છે. શું સમજાય છે તમને? સમજાણું શું કીધું મેં હમણાં? આજ હું સાંભળ્યું છે ગુરુદેવનું પ્રવચન. શરૂઆતમાં કીધું હતું, અરે શ્રદ્ધામાં વીર, જ્ઞાનમાં વીર, ચારિત્ર્યમાં વીર. એમ શ્રદ્ધા પણ ઢીલી પોચી નહીં, શ્રદ્ધા બલવતી હોવી જોઈએ, તાકાતવાળી હોવી જોઈએ. એમ જ્ઞાન પણ સોલિડ, કોન્ક્રીટ જ્ઞાન હોવું જોઈએ. ભેદ જ્ઞાન પૂરેપૂરું, એમાં રસકસ ભરેલો. એમ સ્વરૂપની રમણતામાં પણ આમ ટંકોત્કીર્ણ, અડગતા. વીરનું સ્ફુરણ શ્રદ્ધામાં, જ્ઞાનમાં, ચારિત્ર્યમાં, અસ્તિત્વમાં, વસ્તુત્વમાં, પ્રમેયમાં, બધે બધા જ સર્વાંગ. જે બોલો કોવિડ શિલ્ડ લો તો આવડું ઇન્જેક્શન હોય, જે પણ ml, જે પણ 10-20 જે પણ કહેવાય, આખું શરીર કોરોના પ્રૂફ. એમાં તત્વજ્ઞાન અનંત વીર્યથી એવો સભર મોહપ્રૂફ, એટલે મોહ પછી એને હવે મોહિત ન કરે. ઉદયપ્રૂફ, એને ઉદય હવે હલાવે નહીં, વિચલિત ન કરી શકે. इतना पुरुषार्थ मुनिराज को अंतर आनंद में आता है. बोलो, બહુ સરસ બોલ છે. પછી આહાર સંબંધીનો બોલ, આ બે બોલોની પણ ચર્ચા આપણે કરી છે. मुनिराज को आहार करते समय आहार का लक्ष्य नहीं किंतु पूर्ण कैसे हो यही लक्ष्य है. यह उनकी निरंतर जागृत दशा है. પછી परिसह અને उपसर्ग वाળો બોલો તો अतीन्द्रिय आनंद में लीन मुनिराज को बाह्य उपसर्ग परिसह का भी ख्याल नहीं रहता.
क्योंकि वे तो बारंबार अपने निजानंद के झरने में बैठे निरंतर शीतलता का अनुभव कर रहे हैं। और सरस चर्चा આપણે કરી છે। આહાર વખતે પણ આહાર સંબંધીના વિકલ્પ નહીં। અરે આહાર પછી આહાર સંબંધી વિચાર નહીં। આહાર વખતે આહાર સંબંધી વિકલ્પ નહીં, આહાર લીધા પછી આહાર સંબંધી વિચાર નહીં। આપણા ગ્રહસ્થોનું કેવું છે, ક્યાંક લગ્નમાં જઈને ખાઈને આવે ને તો 8 દિવસ તો એ મીઠાઈને વાગોળે। એ તો મીઠાઈ ખવાઈ ગઈ, વિષ્ઠા બની ગઈ, ખાતરમાં ફેરવાઈ ગઈ, બરોબર, પણ રાગનો રંગ તો જીભે, એનો સ્વાદ કે આહારની ક્રિયા ઘડીક અને આહારની સંજ્ઞા તો 24 કલાક। શું કીધું? આહારની ક્રિયા ઘડીક અને આહાર સંજ્ઞા 24 કલાક। એ જીવવા લોલુપતા છે, એની ઇન્દ્રિય લોલુપતા છે, એ એને નરકમાં લઈ જાય। બોલો આહાર નહીં, મીઠાઈ નહીં, એ જે ઇન્દ્રિય લોલુપતા છે ને, એ જે સંજ્ઞા છે ને, એને નરકમાં પાતાળમાં પહોંચાડે સીધા। હજી એક વાત, એ જેમ જેમ ઇન્દ્રિય લોલુપતા ને વાગોળે છે ને પોષે છે, તેમ તેમ અતિન્દ્રિય જ્ઞાનથી દૂર ફંગોળાતો જાય છે। એક તરફ અજ્ઞાનનો ફેલાવ અને બીજી ઓર જ્ઞાનનો સંકોચ। આનું નામ છે તત્વજ્ઞાનની વિરાધના। ખ્યાલમાં આવે છે? ફળ તો મળે જ ભાઈ। ચલો વિશેષ હવે 117-18 બોલો તે આપણે પછી આગળ લઈશું। ઓમ નમઃ શિવાય। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।